તો મહત્વના સમાચાર ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે। સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીનું બીકોમનું પેપર લીક થયું છે અને વાડિયા વિમેન્સ કોલેજમાંથી આ પેપર ફૂટી ગયું છે। ફૂટ્યાનો સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો પણ કર્યો છે। તો ગઈકાલે રાત્રે જ પેપર લીક થયું હતું તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। ભાવેશ રબારીએ આ દાવો કર્યો છે। પેપર ફોડનાર સામે કડક કાર્યવાહી પણ થશે। આ વિશે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે બીકોમનું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું બીકોમનું સેમિસ્ટર 6 નું પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ સાથે સેનેટ સભ્ય જે છે ભાવેશ રબારી જે સામે આવ્યા છે। પેપર આપે તે પહેલા 1 કલાક અગાઉ જ પેપર ફૂટી ગયોનો આરોપ કરવામાં આવી રહ્યા છે, જેથી આ પેપર રદ કરવામાં આવ્યું હોવાની વાતો ભાવેશ રબારી દ્વારા જણાવવામાં આવી રહી છે। યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે એવું પણ વધુમાં ભાવેશ રબારીએ ઉમેરો કર્યો છે। આ વુમન્સ વાડિયા કોલેજથી આ પેપર લીક થયું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। જી આઝમ, સેમિસ્ટર 6 નું કોમર્સનું પેપર લીક થયું છે। આ પેપર કોણે લીક કર્યું છે એવા કોઈ સમાચાર? જી હાલ આ બાબતે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે કે પેપર કેવી રીતે અને કોણે ફોડ્યું છે, કારણ કે પરીક્ષાના 1 કલાક અગાઉ અગર આ પેપર ફૂટ્યું છે તો સ્થાનિક જે વિસ્તારમાંથી જે સ્કૂલ છે, જે કોલેજ છે વાડિયા વુમન્સ, ત્યાંની પણ તપાસ કરવામાં આવશે, યુનિવર્સિટીના લોકોની પણ તપાસ કરવામાં આવશે। ભાવેશ રબારીએ પણ આ બાબતે તપાસની માંગ કરી છે। જી આઝમ, જોવા જઈએ તો ગુજરાતમાં એક પછી એક પેપર ફૂટ્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આ વીર નર્મદ યુનિવર્સિટીમાં પણ પેપર ફૂટ્યાનો બનાવ સામે આવ્યો છે। અગાઉ આ યુનિવર્સિટીમાં કોઈ પેપર ફૂટ્યું છે કે નહીં? અગાઉ અનેકવાર યુનિવર્સિટી વિવાદોમાં આવી છે, પરંતુ પ્રથમવાર એવી ઘટના બનીને સામે આવી રહી છે કે પેપર ફૂટી ગયું છે અને તે પણ માત્ર 1 કલાક પહેલા જ આ પેપર ફૂટ્યું છે, જેથી હવે તપાસનો મહત્વનો વિષય એ રહી છે કે ભૂતકાળમાં પણ આવા પેપર ફૂટ્યા હોઈ શકે છે અને તેની જાણ બહાર ના આવી હોય, જેથી આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસની માંગ સેનેટ સભ્ય જે કોંગ્રેસ છે તેમને આ બાબતે આરોપ કર્યા છે, સાથે તપાસની માંગ કરી છે। જી સાથે જ આઝમ, વાત કરીએ તો વારંવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, કારણ કે પેપર ફૂટવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે। ત્યારે આ વીર નર્મદ યુનિવર્સિટીનો આ બનાવ જ્યાં પેપર ફૂટ્યું છે, પરંતુ વાતો એવી કરવામાં આવે છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવીના વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, તો પછી પેપર લીક કેવી રીતે થાય છે? આમાં જે રીતે આખી ભાવિની વાત સામે આવે છે કે જે પેપરો લીક થાય છે તે યુનિવર્સિટીના કેમ્પસમાંથી લીક થયું છે કે પછી વાડિયા વુમન્સ કોલેજની બહારથી લીક થયું છે, કારણ કે પેપર 1 કલાક પહેલા લીક થાય છે એનો મતલબ એ છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી આ પેપરને લઈ જવામાં આવી રહ્યું હશે, ત્યારે રસ્તામાંથી ફૂટ્યું છે। આ ઊંડાણપૂર્વક તપાસની વાત છે, કારણ કે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ છે તેમના સાથે આ ભવિષ્યના ચેડા થઈ રહ્યા છે। સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે તેમને માર્ક્સ ઓછા આવી શકે છે। જી આઝમ, અમારી સાથે જોડાયેલા રહેજો। કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી પણ અમારી સાથે જોડાયા છે। મનીષભાઈ, વધુ એક પેપર ગુજરાતમાં લીક થયું હોવાની ઘટના સામે આવી છે। વારંવાર વાતો થાય છે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીસીટીવીની નજર હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નિશ્ચિતપણે સંદેશ સહિતના માધ્યમો વારંવાર આ પ્રકારની બાબતો સામે લાવે છે, સંગઠનો સામે લાવે, વારંવારની આપણે રજૂઆત થાય, ફોનો થાય, બાઇટ થાય, આપણે બધા રજૂઆતો કરી, લડીએ, છોકરાઓ બીજા રસ્તા ઉપર આવે, પણ નફટ અને ન સુધરવાનું નામ લેતું આ શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, ત્યાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર છે। એના કારણે શાળા સંકુલની પરીક્ષા એટલે પ્રાથમિક શાળાના બાળકોની પરીક્ષા હોય, માધ્યમિકની પરીક્ષા હોય, ઉચ્ચ માધ્યમિકની હોય કે પછી ઉચ્ચ શિક્ષણમાં એટલે કે યુનિવર્સિટી કક્ષાની કોલેજોની પરીક્ષા હોય, એમાં આ રીતના પેપર ફૂટવાની ઘટના। એક તરફ 24 કલાક પહેલા સુંદર મજાનો કાર્યક્રમ, બધા માધ્યમોની હેડલાઇન બને, આપણે પણ હેડલાઇન લાઈવ કાર્યક્રમ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, આખો દેશ વિદેશ આ જોશે ગુજરાતનું મોડેલ, એવું પ્રધાનમંત્રીશ્રીના સરસ મજાને ભાષણ આપણને ગમે ને બધાએ માધ્યમોથી, સંદેશ સહિતના માધ્યમોથી જોયા। હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક બાજુ ખુલે અને એના 48 કલાકે ન થાય ત્યાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પેપર ફૂટે। મને એમ લાગે છે કે આમાં કઈ પ્રકારની સમીક્ષા કરવાની? સરકાર વાતો કરશે, સમયબંધીને છોડશું નહીં, પછી બધું ભૂલી જવાનું, એટલે મહેનત કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાની સરકારે પરવાનો આપી દીધો એમ અસામાજિક તત્વો બેકાબુ બનીને કામ કરી રહ્યા છે। જે પ્રાથમિક માહિતી સામે આવે છે વીર નર્મદ યુનિવર્સિટીના પેપર ફૂટવામાં એક ખાનગી કોલેજ સાથે કોચિંગ ક્લાસના તત્વો જે જોડાયેલા હતા એમાંથી આ પેપર ફૂટ્યું છે। મને એમ લાગે કે આ ગુજરાતમાં કઈ પ્રકારની આખી પ્રક્રિયા ચાલી રહી છે। શાળાઓના પેપર ફૂટે, કોલેજોના પેપર ફૂટે, સરકારી ભરતીના પેપરો ફૂટે, આ તો વિદ્યા
વિદ્યાર્થીનું ભવિષ્ય ફૂટી રહ્યું છે અને સરકારી ખર્ચે કે અત્યારે તો ચૂંટણીના કાર્યક્રમો ભાજપ સરકાર કરે છે. ભાજપ સરકારમાં તો શરમ જેવું છે નહીં. પ્રધાનમંત્રી ઘર આંગણે છે. શું આપણે આવું દેશ આખા દેખાડશું? વિદેશના પ્રધાનમંત્રી આવ્યા છે એમને એવું દેખાડશું કે અમારી યુનિવર્સિટીઓમાં પેપર ફૂટે છે, અમારી વ્યવસ્થામાં પેપરો ફૂટે છે? મનીષભાઈ, આભાર સમગ્ર માહિતી માટે. તો વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે. સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમનું પેપર લીક થયું છે. વાડિયા વિમેસ કોલેજમાંથી આ પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે. બીકોમ સેમિસ્ટર 6નું ઇકોનોમિક્સનું પેપર લીક થયું છે. પેપર લીક થયા હોવાના સમાચાર સામે આવતાની સાથે જ ભાવેશ રબારીએ એવું કહ્યું છે અને દાવો પણ તેમણે કહ્યો છે, જે સેનેટના સભ્ય છે તેમણે પેપર ફૂટ્યો હોવાનો દાવો કરી દીધો છે અને એમણે કહ્યું છે કે ગઈકાલે રાત્રે જ આ પેપર લીક થઈ ગયું હતું. જોકે હવે સમગ્ર મામલે સવાલ અનેક થઈ રહ્યા છે, કારણ કે વારંવાર ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ સામે આવે છે. તો કોને ફાયદો કરાવવા માટે આ પેપર લીક કરવામાં આવે છે? કારણ કે હજારો વિદ્યાર્થીઓ સાથે આ ચેડા થઈ રહ્યા છે, તેમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેમનું ભવિષ્ય ફૂટતું હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે અનેક જે સરકારી પરીક્ષાઓ હોય કે પછી કોલેજની જે પણ પરીક્ષાઓ હોય, બોર્ડની પરીક્ષાઓ હોય, તમામ પરીક્ષાઓમાં પેપર લીકની વારંવાર ઘટનાઓ સામે આવે છે. થોડા સમય પહેલા જ ધોરણ 10માં પણ પેપર હિન્દીનું ફૂટ્યું હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તે દરમિયાન પણ વાતો એવી સામે આવી હતી કે હિન્દીનું પેપર જે પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન જ લીક કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે સુરતમાંથી, જ્યાં વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું હોવાની ઘટના બની છે. તો સેનેટ સભ્ય ભાવેશ રબારી અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર લીક થયું છે અને તમે દાવો કર્યો છે પેપર લીકનો. હેલો જી ભાવેશભાઈ. યુનિવર્સિટીની અંદર આજે ઇકોનોમિક્સ સેમેસ્ટર 6નું પેપર જે હતું એ એક દિવસ પહેલા વાડિયા વિમેસમાં ખુલી ગયું છે અને એ પેપર ફરતું થયું હતું. આખો દિવસ દરેક વિદ્યાર્થીની પાસે સવાલો ફરતા થયા હતા. યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર બદલવું જોઈએ, આની પરીક્ષા રદ કરવી જોઈએ, પરંતુ એવું કશું નથી કર્યું. આજે પરીક્ષા શરૂ થતા પહેલા મેં લેખિત યુનિવર્સિટીને જાણ કરી હતી કે આ પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા નીકળી ગયું છે. પણ ભાવેશભાઈ, તમારી પાસે એવા કયા પુરાવા છે જેના આધારે તમે એવું કહી રહ્યા છો કે આ પેપર લીક થયું છે? મારી પાસે એવા પુરાવા એટલા માટે છે કે તમામ વિદ્યાર્થીઓ, ખાસ કરીને વાડિયા વિમેસમાં કે જ્યાં એક દિવસ પહેલાનું જે પેપર નીકળેલું હતું એ પેપર બહાર નીકળી ગયા પછી પણ આ પરીક્ષા રદ કરવાની કે પેપર બીજું આપવાની યુનિવર્સિટી દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી. ભાવેશભાઈ, જી ભાવેશભાઈ, પેપર ફૂટ્યું છે એ કઈ રીતે તમે સાબિત કરી શકો છો? મેડમ, જે બીકોમ સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓના ગઈકાલ રાતથી મારા પર ફોન આવેલા કે આ પેપર અમારી કોલેજમાંથી સવારમાં લીક થયેલું છે અને પેપર આ કાઢી નાખેલું છે. એની જાણ મેં યુનિવર્સિટી. એટલે વિદ્યાર્થીઓને પેપર શેના ઉપર મળ્યું છે? ક્યાં પેપર વિદ્યાર્થીઓએ જોયું કે ભાઈ એના જવાબ છે, આ પ્રશ્ન બહાર આવી ગયા છે? મેડમ, વાડિયા વિમેસ કોલેજ છે એની અંદર બીએ નું પેપરની જગ્યાએ ઇકોનોમિક્સનું પેપર વિદ્યાર્થીને વેચી દેવામાં આવેલું એક દિવસ પહેલા. એક દિવસ પહેલા પેપર વેચી દેવામાં આવ્યું, એટલે કે પેપર જે હતું બીએ નું એની જગ્યાએ ઇકોનોમિક્સનું ખુલ્યું અને એ ખુલ્યા પછી બી પેપર આજે પરીક્ષા જે છે એ પેપર બદલવામાં આવ્યું નથી. અચ્છા, એટલે એક દિવસ પહેલા જ આ પેપર આપી દેવામાં આવ્યું એવું કહેવું છે તમારું? યસ. અને પેપર ફૂટી ગયું. ઓકે, એટલે કે સમગ્ર મામલો જે છે તમે એવું કહેવા માંગો છો કે ઉપરથી જ આ પેપર ખોટા આપવામાં આવે છે અને બધા જ વિદ્યાર્થીઓને આ પેપર આપી દેવામાં આવ્યું? આ કઈ રીતે શક્ય છે કે બધા જ વિદ્યાર્થીઓને એક સાથે આ ઇકોનોમિક્સનું પેપર આપી દેવાય અને પેપર ફૂટી ગયું? મેડમ, જે ક્લાસ હોય છે એક ક્લાસરૂમની અંદર 60 વિદ્યાર્થી હોય છે. એક કોલેજ વાળાએ બીએ વિષયના પેપરના બદલે ઇકોનોમિક્સના પેપર વેચી દીધા ક્લાસમાં. જ્યારે વિદ્યાર્થીએ કીધું કે આજે બીએ ની ઇકોનોમિક્સ વિષયની પરીક્ષા છે ત્યારે પ્રશ્નપત્ર પાછા લઈ લેવામાં આવ્યા બધા વિદ્યાર્થી પાસે અને વિદ્યાર્થી સારી રીતે જાણી ગયા કે એક દિવસ પછી આની પરીક્ષા છે. એટલે એક દિવસ પહેલા જ આ પેપર આપી દેવામાં આવ્યા, જેના આધારે તમે એવું કહી રહ્યા છો કે આ પેપર લીક થયું છે અને તમારી માંગ એવી છે કે હવે પેપર રદ કરવામાં આવે. અને મેં મારું લેખિતમાં આપ્યું છે પરીક્ષા શરૂ થતા પહેલા એવું જ આપેલું છે કે આ પેપર લીક થયું છે એક દિવસ પહેલા વાડિયા વિમેસ કોલેજમાંથી, તો આ પરીક્ષા રદ થવી જોઈએ અથવા તો પ્રશ્નપત્ર બીજા આપવા જોઈએ. જી ભાવેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. ભાવેશ રબારી, જેમણે એવો દાવો કર્યો છે, સેનેટના સભ્ય છે, કે બીકોમ સેમિસ્ટર 6નું ઇકોનોમિક્સનું પેપર લીક થયું છે, જે
પેપર હોવાના આગલા દિવસે જ આપી દેવામાં આવ્યું હતું. જીએનું પેપર હતું એ દિવસે જ ઇકોનોમિક્સના પેપર એ વર્ગખંડમાં વેચી દેવામાં આવ્યા હતા. આ બધા જ વચ્ચે હવે બેદરકારી કોની છે તેને લઈને સવાલ અનેક છે.